છેલ્લા કેટલાય વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અથવા તેમના પુત્રો, તેમના પરિવાર સાથે જોડાયેલા લોકો દારૂનો બેફામ ગુજરાતની અંદર વેપલો ચલાવે છે। ખેડાના કપડવંજના તાલુકા પંચાયતના સદસ્ય મફત ઝાલા છે, તેમના પુત્ર લિંકન ઝાલા છે, તેઓ દારૂનો વેપલો ચલાવતા ઝડપાયા છે। ક્રેટા ગાદીમાંથી 2160 જેટલી બોટલો એટલે કે લગભગ 11.5 લાખ રૂપિયા જેટલો દારૂ પકડી પાડે છે। અને જ્યારે દારૂ પકડે છે અને ક્રેટા ગાડીના ડ્રાઈવરને પૂછે છે ત્યારે ડ્રાઈવર કબૂલાત પણ કરે છે કે છેલ્લા 2 થી 3 મહિનાથી સતત રાજસ્થાનથી દારૂની હેરાફેરી આ ગાડીની અંદર થાય છે। તમારી આંખ ખોલીને જોવો કે તમારી જ શિસ્તબદ્ધ પાર્ટીના નેતાઓ કેવી રીતે પોતાનું ગુજરાન ચલાવવા માટે, પોતાના ખિસ્સા ભરવા માટે દારૂનો વેપલો ચલાવે છે, કેટલાય હજારો પરિવારોને તેઓ બરબાદ કરે છે। કપડવંજ પોલીસનો આમાં પૂરેપૂરો સહયોગ હોય તો જ છેલ્લા 2 થી 3 મહિનાથી આ દારૂનો વેપલો ચાલતો હોય। કપડવંજ પોલીસને ખબર જ ન પડી કે એસએમસી ટેક ગાંધીનગરથી ખેડા પહોંચી ગઈ અને ખેડા પહોંચીને તેમણે રેડ પણ પાડી દીધી। શું તમારા હપ્તા એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓના ખિસ્સામાંથી આવે છે કે તમે તેમને દારૂના વેપલા ચલાવવા દો છો, હજારો પરિવારોને બરબાદ થવા દો છો? કેટલા એવા ઈમાનદાર ઓફિસરો છે જે એક પણ હપ્તો નથી લેતા, દારૂનો વેપલો નથી ચલાવવા દેતા? તે ઈમાનદાર ઓફિસરોની જેમ તમે પણ શીખો। ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીના પુત્રની કાળી કરતૂતો છે તે સામે આવી છે। જી હા, ખેડાના કપડવંજમાં એસએમસીની રેડમાં ભાજપ નેતાના પુત્રની ધરપકડ કરવામાં આવી। કપડવંજ તાલુકા પંચાયતના સદસ્ય મફત ઝાલાના પુત્ર લિંકન ઝાલાની ધરપકડ કરવામાં આવી। કપડવંજમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ફિલ્મી ઢબે મોટી કાર્યવાહી। કપડવંજ તાલુકા પંચાયત સભ્યના પુત્ર સહિત 2 શખ્સોની સામે કાર્યવાહી છે તે કરવામાં આવી। મોહર નદીના બ્રિજ પર નાકાબંધી કરી વિદેશી દારૂનો જથ્થો છે તે ઝડપી પાડવામાં આવ્યો। ક્રેટા કારમાંથી 2160 બોટલો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો એ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કબજે કરવામાં આવ્યો। રૂપિયા 11.31 લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો। દારૂ, કાર, મોબાઈલ અને રોકડ રકમ સહિતનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો। કાર પર ખોટી નંબર પ્લેટ લગાવી દારૂની હેરાફેરી થતી હોવાનો પણ આરોપ લાગ્યો। રાજસ્થાનથી છેલ્લા 2 મહિનાથી દારૂની ટ્રીપો મારતી હોવાની ડ્રાઈવરે કબૂલાત પણ કરી છે। જે રીતનું એ કપડવંજ ને આસપાસનો જે વિસ્તાર છે ત્યાં ભારતીય જનતા પાર્ટીના નેતાના પુત્ર કે તેઓ એક બુટલેગરની ભૂમિકામાં છે, તે જનતાની સેવા કરવાના બદલે એ ગુજરાતની અંદર દારૂબંધી હોવા છતાં પણ બેફામ રીતના એ દારૂનો વેપાર ચલાવતા ઝડપી પાડવામાં આવ્યા છે। ઉમંગ જોડાયેલા છે। ઉમંગ, જે ભારતીય જનતા પાર્ટી શિસ્તબદ્ધ નેતાઓની પાર્ટી કહેવામાં આવે છે, એ જ પાર્ટીના નેતાઓ બૂમબરાડા પાડી અને દારૂબંધીની વાહવાહી કરતા હોય છે। હવે ભારતીય જનતા પાર્ટીના નેતાના પુત્ર જ એક દારૂની હેરાફેરી કરતા ઝડપાયા છે। શું વધારે માહિતી? જી બિલકુલ કૃણાલ, આમ તો ગુજરાતની અંદર દારૂબંધી છે, પરંતુ આ નિયમ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ માટે ન હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે છેલ્લા કેટલાય વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અથવા તેમના પુત્રો, તેમના પરિવાર સાથે જોડાયેલા લોકો દારૂનો બેફામ ગુજરાતની અંદર વેપલો ચલાવે છે। અને આજ પાછા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જ્યારે ચૂંટણી આવે ત્યારે મંચ ઉપરથી બૂમ બરાડા પાડે છે કે ગુજરાત એ ડ્રાય સ્ટેટ છે, ગુજરાતની અંદર દારૂબંધી છે, આ ગાંધીનું ગુજરાત છે, આ સરદારનું ગુજરાત છે, અને તેમના નામે જ મત માંગવા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ નીકળી જાય છે।
પરંતુ વારંવાર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અથવા તેમના પરિવાર સાથે જોડાયેલા લોકો છે તે દારૂનો વેપલો ચલાવે છે અને વારંવાર તે પોલીસના હાથે પકડાઈ જાય છે. આ વખતે ખેડાના કપડવંજના તાલુકા પંચાયતના સદસ્ય મફત ઝાલા છે, તેમના પુત્ર લિંકન ઝાલા છે, તેઓ દારૂનો વેપલો ચલાવતા ઝડપાયા છે. મહોર નદી જે આવેલી છે તે મહોર નદીના બ્રિજ પાસે એસએમસી ત્રાટકે છે. કપડવંજ પોલીસ તો ઊંઘમાં જ છે. અહીંથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ એ ખેડા પહોંચે છે. ખેડાની મહોર નદી પાસે એ નાકાબંધી કરે છે. ક્રેટા ગાડીમાંથી 2160 જેટલી બોટલો એટલે કે લગભગ 11.5 લાખ રૂપિયા જેટલો દારૂ પકડી પાડે છે. અને જ્યારે દારૂ પકડે છે અને ક્રેટા ગાડીના ડ્રાઈવરને પૂછે છે ત્યારે ડ્રાઈવર કબૂલાત પણ કરે છે કે છેલ્લા 2 થી 3 મહિનાથી સતત રાજસ્થાનથી દારૂની હેરાફેરી આ ગાડીની અંદર થાય છે. સ્ટેટ મોનિટરિંગ સેલ આગળ તપાસ કરે છે ત્યારે તેમને ખબર પડે છે કે આ ગાડી બીજા કોઈની નહીં પરંતુ કપડવંજ તાલુકા પંચાયતના સદસ્ય મફત ઝાલા છે. એ મફત ઝાલાના પુત્ર લિંકન ઝાલાની છે. જે નેતાઓ જે પાર્ટીના નેતાઓનું શીર્ષ નેતૃત્વ મંચ ઉપરથી બૂમ બરાડા પાડીને મત માગે છે, મંચ ઉપરથી કહે છે કે દારૂબંધી છે, પોલીસ છે તે દારૂનો વેપલો ચલાવતા એક પણ લોકોને નહીં છોડે, દારૂનો ધંધો કરતા એક પણ લોકોને નહીં છોડે, આ દારૂ કેટલાયની જિંદગી બરબાદ કરી નાખે છે, આવી મીઠી મીઠી વાતો કરતા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તમે જુઓ, તમારી આંખ ખોલીને જુઓ કે તમારી જ શિસ્તબદ્ધ પાર્ટીના નેતાઓ કેવી રીતે પોતાનું ગુજરાન ચલાવવા માટે, પોતાના ખિસ્સા ભરવા માટે દારૂનો વેપલો ચલાવે છે, કેટલાય હજારો પરિવારોને તેઓ બરબાદ કરે છે. અને આ જગ્યાએ કોઈ સામાન્ય જનતા જો એક બોટલ સાથે પણ પકડાણી હોય તો પોલીસ તેમને જેલમાં રાખે છે, તેમને દંડા મારે છે. પરંતુ આ તો ભારતીય જનતા પાર્ટીના નેતા છે, કહેવાય છે ને એ તો વોશિંગ મશીનમાંથી નીકળ્યા છે એટલે એને પોલીસ તો કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં કરે. કપડવંજ પોલીસનો આમાં પૂરેપૂરો સહયોગ હોય તો જ છેલ્લા 2 થી 3 મહિનાથી આ દારૂનો વેપલો ચાલતો હોય. કપડવંજ પોલીસને ખબર જ ન પડી કે એસએમસી ટેક ગાંધીનગરથી ખેડા પહોંચી ગઈ અને ખેડા પહોંચીને તેમણે રેડ પણ પાડી દીધી. આ સવાલ મારે કપડવંજ પોલીસના પીઆઈ અને પીએસઆઈને પૂછવો છે કે કેમ તમે ભારતીય જનતા પાર્ટીના નેતાઓથી ડરી રહ્યા છો? શું તમારા હપ્તા એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓના ખિસ્સામાંથી આવે છે કે તમે તેમને દારૂના વેપલા ચલાવવા દો છો, હજારો પરિવારોને બરબાદ થવા દો છો? કેટલા એવા ઈમાનદાર ઓફિસરો છે જે એક પણ હપ્તો નથી લેતા, દારૂનો વેપલો નથી ચલાવવા દેતા? તે ઈમાનદાર ઓફિસરોની જેમ તમે પણ શીખો, તે ઈમાનદાર ઓફિસરોમાંથી તમે પણ પ્રેરણા મેળવો. અને મારે મફત ઝાલાને કહેવું છે કે તમે કપડવંજ તાલુકા પંચાયતના સદસ્યો છો, તમે ત્યાંના એક લોકપ્રતિનિધિ છો, તો પછી કેમ તમારો પુત્ર દારૂના વેપાર સાથે ઝડપાયો છે? અને જોવાનું તો હવે કૃણાલે પણ રહેશે, કારણ કે ભારતીય જનતા પાર્ટીના નેતા પકડાય તો છે પરંતુ ત્યારબાદ તેમની સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી થતી. બારોબાર સેટિંગ થઈ જાય છે, બારોબાર તેમનો વહીવટ થઈ જાય છે. આ વખતે પણ એવું થાય છે કે પછી સ્ટેટ મોનિટરિંગ સેલ છે કડક પગલાં મફત ઝાલાના પુત્ર લિંકન ઝાલા ઉપર લે છે, તેમની ઉપર સૌ કોઈની હવે નજર રહેશે. કૃણાલ જી બિલકુલ, આભાર જોડા બદલ, માહિતી આપવા બદલ. તો ફરી એક વખત ભારતીય જનતા પાર્ટી કે જે એ બૂમ બરાડા પાડીને કહેતી હોય છે એ જ પાર્ટીના નેતાના પુત્ર કે જે અત્યારે બુટલેગરની ભૂમિકામાં હતા તેઓને લઈ એસએમસીએ રેડ પાડી અને તેમને પકડી પાડવામાં આવ્યા છે. કપડવંજ પોલીસ ઉપર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે કે પોલીસ શું કરતી હતી? જે શાંતિ, સુરક્ષા અને સલામતીની વાત કરતી એ કપડવંજ પોલીસ એ ક્યાં હતી, ક્યાં વ્યસ્ત હતી? બીજા કોઈ હપ્તા લેવામાં વ્યસ્ત હતી કે પછી આના જ હપ્તાઓ મળતા હતા એટલે આ ખાડા કાન કરીને આ બધું ચલાવવા દેતી હતી? જોવાનું રહેશે કે આગામી દિવસોની અંદર તેમની ઉપર શું કાર્યવાહી થાય છે, કેવા પ્રકારની તેમની ઉપર કાર્યવાહી કરવામાં આવે છે અને અત્યાર સુધીમાં કેટલો દારૂ એ ગુજરાતમાં ઘુસાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો, કેટલા લાખો રૂપિયાનો દારૂ એ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો, તેને લઈ પણ પોલીસ અને એસએમસી કોઈ મોટો ખુલાસો કરે ત્યારે ખબર પડશે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.